Good morning, students. Welcome to lecture 2 of Commercial Communication Sem 5. Today we shall discuss the question and answers of chapter number 1. હવે હું ધીમે ધીમે ઇંગ્લિશમાં ચેપ્ટર વાંચું છું અને જેમ જેમ હું વાંચીશ તેમ સવાલના જવાબની ચર્ચા સુદ્ધા આપણે કરી શકીએ. I started for school very late that morning and was in great dread of a scolding, especially because M. Hamill had said that he would question us on participles and I did not know the first word about them. For a moment I thought of running away and spending the day out of doors. It was so warm, so bright. The birds were chirping at the edge of the woods, and in the open field back of the sawmill, the Prussian soldiers were drilling. It was all so much tempting than the rule of participles, but I had the strength to resist and hurried off to school. પહેલો જ પ્રશ્ન હું વાંચું છું. મેં તમને PDF મોકલેલી છે, તેમાંથી સવાલ અને જવાબ એ રીતે ટીક કરતા જાઓ. પહેલો જ સવાલ છે, Why did little Franz think of skipping his lesson one morning? પ્રશ્નનો અર્થ એવો થાય છે કે પેલા નાના બાળકને સ્કૂલ છોડી દેવાનું, સ્કીપ કરવાની ઈચ્છા કેમ થઈ તે દિવસે સવારમાં. લેસનની શરૂઆતમાં જ ફ્રાન્સના પોતાના વિચારો છે, કેમ કે ફર્સ્ટ પર્સન નેરેટિવ છે. ફ્રાન્સ મોડો હતો, એને મોડું થઈ ગયેલું છે અને તે ખૂબ ઉતાવળથી ઘરેથી સ્કૂલ માટે નીકળે છે. પણ જતાં જતાં હી વોઝ ઇન ગ્રેટ ડ્રેડ એટલે બીક ઓફ એ સ્કોલ્ડિંગ. તેને બીક છે કે ટીચર આજે તેને ખૂબ જ વળશે, એસ્પેશલી because M. Hamill had said he would question us on participles. વ્યાકરણનો એક ભાગ છે પાર્ટિસિપલ્સ, અને ટીચરે પાર્ટિસિપલ્સ તૈયાર કરીને ક્લાસમાં આવવા માટેનું હોમવર્ક આપેલું જે લિટલ ફ્રાન્સે કર્યું નહોતું અને તે માટે તે ડ્રેડમાં છે, એટલે બીક લાગે છે, તેને સ્કૂલમાં ન જવાની ઈચ્છા થાય છે. એન્ડ આઈ ડિડ નોટ નો ધ ફર્સ્ટ વર્ડ અબાઉટ ધેમ. તેને તૈયારી નહોતી કરી અને તે માટે તેને પાર્ટિસિપલ્સ આવડતા નહોતા. ફોર અ મોમેન્ટ આઈ થોટ ઓફ રનિંગ અવે એન્ડ સ્પેન્ડિંગ ધ ડે આઉટ ઓફ ડોર્સ. એટલે એક ક્ષણ માટે ત્યારે લાગ્યું કે હું આ ક્લાસ છોડી દઉં અને હું બહાર ફરવા રમવા જતો રહું. ઇટ વોઝ સો વોર્મ, સો બ્રાઇટ. દિવસ ખૂબ સુંદર છે, બહુ ઉજાળો બ્રાઇટ છે. ધ બર્ડ્સ વર ચર્પિંગ એટ ધ એજ ઓફ ધ વુડ્સ. પક્ષીઓનો મીઠો કલરવ સંભળાય છે અને તેને તે લલચાવે છે, તેની ઈચ્છા સ્કૂલમાં જવાની થતી નથી. એન્ડ ઇન ધ ઓપન ફિલ્ડ બેક ઓફ ધ સો મિલ ધ પ્રશિયન સોલ્જર્સ વર ડ્રિલિંગ. અને જે પ્રશિયન સોલ્જર્સ છે, જેઓએ ફ્રાન્સને હરાયા છે, તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે, માર્ચ કરી રહ્યા છે, ડ્રિલ કરી રહ્યા છે અને એકસાથે આ સોલ્જર્સ ડ્રિલ કરતા પણ બહુ સુંદર દેખાતા. ઇટ વોઝ ઓલ મચ મોર ટેમ્પ્ટિંગ. ટેમ્પ્ટ કરવું એટલે લલચાવું. દેન ધ રૂલ ફોર પાર્ટિસિપલ્સ, બટ આઈ હેડ ધ સ્ટ્રેન્થ ટુ રેસિસ્ટ એન્ડ હરીડ ઓફ ટુ સ્કૂલ. એટલે ખૂબ સુંદર દિવસ છે. બહાર પક્ષીઓ ચપ કરી રહ્યા છે, સોલ્જર્સ માર્ચ કરી રહ્યા છે. દિવસ એટલું બધું સુંદર છે અને ખાસ કરીને તેને તેનું હોમવર્ક કરેલું નથી, પાર્ટિસિપલ્સની તૈયારી કરેલી નથી અને આ બધા કારણસર તેને એ દિવસે સ્કૂલ સ્કીપ કરવાની ઈચ્છા થાય છે. એટલે લેસનની શરૂઆતનો પહેલો આખો ફકરો કટકે કટકે તે ફર્સ્ટ આન્સર છે તમારા ફર્સ્ટ ચેપ્ટરના જવાબમાં. એટલે ફર્સ્ટ ચેપ્ટર ફર્સ્ટ પેરેગ્રાફ તે તમારો આન્સર નંબર 1 છે. આપણે આગળ વાંચીએ છીએ. વેન આઈ પાસ્ડ ધ ટાઉન હોલ. એક ટાઉન હોલ પસાર કરીને તેનું સ્કૂલ આવતું હતું. દેર વોઝ અ ક્રાઉડ ઇન ફ્રન્ટ ઓફ ધ બુલેટિન બોર્ડ. દરેક ગામમાં એક બુલેટિન બોર્ડ હોય અને એ બુલેટિન બોર્ડ પાસેથી પસાર થતાં ત્યાં તેને એક ક્રાઉડ, એક ભીડ દેખાઈ લોકોની. ફોર ધ પાસ્ટ 2 years ઓલ આ બેડ ન્યૂઝ હેડ કમ ફ્રોમ ધેર. હવે ગામ માટે જે સ્પર્શે એવા બધા જ મુખ્ય સમાચારો એ બુલેટિન બોર્ડ પર લખાતા. એટલે આજે જ્યારે તેને તે બુલેટિન બોર્ડ પર ની બહાર બધા આજુબાજુ બધા લોકોની ભીડ જોઈ તે ગભરાઈ ગયો કે આજ દિન સુધી આ બોર્ડ પર હંમેશા માઠા સમાચાર જ લખાયા છે, એટલે આજે શું થયું હશે
તેવું તેને કુતૂહલ થાય છે. ધ લોસ્ટ બેટલ્સ, આજ દિન સુધી જે પણ યુદ્ધ ફ્રાન્સ હારેલા એ બધા જ આના સમાચાર એ બુલેટિન બોર્ડ પર લખાયેલા. ડ્રાફ્ટ અને ધી ઓર્ડર્સ ઓફ ધ કમાન્ડિંગ ઓફિસર કેમ કે હવે ફ્રાન્સ મેં કહું કે ફ્રાન્સ ઉપર જર્મનનો રાજ થયો છે એટલે કમાન્ડિંગ ઓફિસર એટલે નવા જે નિયમો છે તે બધા બુલેટિન બોર્ડ પર લખાયા. એન્ડ આઈ થોટ ટુ માય સેલ્ફ વિધાઉટ સ્ટોપિંગ, વોટ કેન ધ મેટર બી નાઉ? પણ હવે એ ઓલરેડી સ્કૂલ માટે લેટ છે એટલે ત્યાં રોકાઈને તેની પાસે ટાઈમ નથી કે તે બુલેટિન બોર્ડ વાંચે. પણ ત્યાંથી પસાર થતાં તેના મનમાં આવો વિચાર આવે છે કે હવે શું માઠા સમાચાર બોર્ડ પર લખાયા હશે. એટલે તમારો સેકન્ડ ક્વેશ્ચન તમારા લેસનનો એ છે, વિચ પર્પસ ડીડ ધ બુલેટિન બોર્ડ સર્વ ઇન ધ લાસ્ટ 2 years? છેલ્લા 2 વર્ષોથી આ બુલેટિન બોર્ડ કયા કારણસર વપરાતું? તેનો જવાબ સેકન્ડ પેરેગ્રાફમાં છે કે છેલ્લા 2 વર્ષથી ઓલ આ બેડ ન્યૂઝ હેડ કમ ફ્રોમ ધેર. તમામ પ્રકારના માઠા સમાચાર એ બુલેટિન બોર્ડ પરથી જ મળ્યા, જેવા કે હારેલા યુદ્ધો, આદેશો અને કમાન્ડિંગ ઓફિસરના પણ આદેશો. આ બધું જ તેને એ બુલેટિન બોર્ડ પર જ વાંચવા માટે મળેલું. એટલે બુલેટિન બોર્ડે આજ દિન સુધી કોઈ પણ સારા સમાચાર લોકોને નહોતા વંચાયેલા, એટલે કોઈ લખાયા નહોતા. આગળ વાંચીએ છીએ. Then as I hurried by as fast as I could, the blacksmith watcher who was there with his apprentice reading the bulletin called after me, "Don't go so fast, my boy. You will get to your school in plenty of time." એટલે નાનું બાળક છે અને સ્કૂલ માટે લેટ છે એટલે અડધો દોડતો અડધો ચાલતો સ્કૂલ તરફ જઈ રહ્યો છે. અને ત્યાંનો એક બ્લેકસ્મિથ છે, કુંભાર. એ કુંભાર એને કહે છે કે બાળક તું ઉતાવળ ના કર, તું શાંતિથી ચાલ, તું સ્કૂલમાં ટાઈમસર પહોંચી જઈશ. આ વસ્તુ તે સમયે તેને નથી સમજાવતી, પણ આગળ જતાં આપણને ખબર પડે કે એટલા માટે કહે છે કે તું ઉતાવળ ના કર, કેમ કે આમ પણ આજે સ્કૂલનો છેલ્લો દિવસ છે. આઈ થોટ હી વોઝ મેકિંગ ફન ઓફ મી. તેને એવું લાગ્યું કે આ માણસ મારી મશ્કરી કરી રહ્યો છે. એન્ડ રીચ્ડ એમ હેમિલ્સ લિટલ ગાર્ડન આઉટ ઓફ બ્રેથ. એટલે બહુ દોડતા તે સ્કૂલના બગીચા સુધી પહોંચે છે. એટલે સ્કૂલને, ક્લાસરૂમને અને સ્કૂલને અડીને એક નાનો બગીચો હતો જે એમ હેમિલે બનાવેલો, અને એ હેમિલના બગીચા સુધી પહોંચી જાય છે હાંફતો આવતા. આઉટ ઓફ બ્રેથ એટલે હાંફતો. હવે અગત્યનો ત્રીજો સવાલ છે જે હું વાંચું છું. યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે, વેન સ્કૂલ બિગેન, સામાન્ય રીતે જ્યારે પણ સ્કૂલ રેગ્યુલર ચાલતી, દેર વોઝ એ ગ્રેટ અપ્રોર. અપ્રોર એટલે ખૂબ જ બાળકોનો અવાજ સંભળાતો. વિચ કુડ બી હર્ડ આઉટ ઇન ધ સ્ટ્રીટ, અને બાળકોનો અવાજ છેક શેરી સુધી સંભળાતું. ધ ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ ઓફ ડેસ્ક્સ, બાળકો ચોપડીઓ ડેસ્કમાં મૂકે કાઢે એનો અવાજ. લેસન્સ રિપીટેડ ઇન યુનિસન વેરી લાઉડ. યુનિસન એટલે એકી સાથે ટીચર બાળકોને પાઠનું રટન કરવા માટે કહેતા. વિથ આ હેન્ડ્સ ઓવર આ યર્સ ટુ અન્ડરસ્ટેન્ડ બેટર, અને બધા જ બાળકો જો બૂમ પાડે તો કોણ શું બોલી રહ્યું છે તેને સંભળાય નહીં, એટલે બાળકોને કાન પર હાથ રાખીને જોરથી પોતાના લેસનનું રટન કરતા. એન્ડ ધ ટીચર્સ ગ્રેટ રૂલર રેપિંગ ઓન ધ ટેબલ, અને ટીચર ટેબલ ઉપર પોતાનો રૂલર પછાડતા. આ બધું જ તેને સામાન્ય સંજોગોમાં દરરોજ જોવા અને સાંભળતા મળતું. બટ નાવ ઇટ વોઝ સો સ્ટીલ. પણ આજે જ્યારે તે સ્કૂલ પહોંચે છે ત્યારે તેને આ બાળકોનો અપ્રોર એટલે કે જોરનો અવાજ સંભળાતો નથી. ડેસ્કને ખોલવા બંધ કરવાનો અવાજ સુદ્ધા નથી સંભળાતો. બાળકોનું એકી સાથે લેસનનું રટન જોરથી કરતાં એકી સાથે પણ નથી સંભળાતું. અને ટીચરનું જે ટેબલ ઉપર રૂલર પછાડવાનો અવાજ છે તે સુદ્ધા નથી સંભળાતું. ઉલટાનું આજે કંઈક જુદું હોય છે, બધું શાંત હતું. આઈ હેડ કાઉન્ટેડ ઓન ધ કમોશન ટુ ગેટ ટુ માય ડેસ્ક વિધાઉટ બિંગ સીન. તેને એવું લાગતું કે આટલો બધો અવાજ થતો હોય તો હું ધીમેથી ચૂપચાપ આવીને મારી જગ્યા પર બેસી જાય તોય ટીચરને ખબર ના પડે. બટ ઓફકોર્સ દેટ ડે એવરીથિંગ હેડ ટુ બી એઝ ક્વાઇટ એઝ સન્ડે મોર્નિંગ. પણ આવું થતું નથી. મેં કહ્યું તેમ એ જ્યારે પ્રવેશે છે ત્યારે બધું જ શાંત છે, કોઈ પણ પ્રકારનો અવાજ સંભળાતો નથી. થ્રુ ધ વિન્ડો આઈ સો માય ક્લાસમેટ્સ. બારીમાંથી ડોકીઓ કરતા તેને તેના સ્ટુડન્ટ્સ એટલે બીજા ક્લાસમેટ્સ દેખાયા. ઓલરેડી ઇન ધીયર પ્લેસીસ, બધા જ બાળકો પોતપોતાની જગ્યા પર બેઠેલા. એન્ડ એમ હેમિલ વોઝ વોકિંગ અપ એન્ડ ડાઉન with his terrible iron ruler under his arm.
અને એન હેમેલ આયનના રૂલરને હાથમાં પકડી ત્યાંથી ઉપર નીચે કરતા હતા. આઈ હેડ ટુ ઓપન ધ ડોર એન્ડ ગો ઇન બિફોર એવરીવન. એટલે આટલી બધી શાંતિ હતી અને કોઈ પણ સ્ટુડન્ટ પોતાની જગ્યા પણ છોડીને જતો નહોતો, એટલે મારે ઓટોમેટિકલી આગળના દરવાજેથી જ ક્લાસની અંદર પ્રવેશવાની ફરજ પડી. યુ કેન ઇમેજિન હાઉ આઈ બ્લશ્ડ એન્ડ હાઉ ફ્રાઇટન્ડ આઈ વોઝ. અને તે ખૂબ ગભરાય છે કેમ કે તે લેટ છે અને હવે તેને ટીચરની પરમિશન લઈને ક્લાસમાં આવવાનું રહેશે. આ થર્ડ ક્વેશ્ચન છે તમારા લેસનનો, જેવું વાંચું છું. હાઉ ડીડ ફ્રાન્સ ડિસ્ક્રાઇબ ધ સ્કૂલ ઓપનિંગ ટાઈમ? તો સ્કૂલ જ્યારે શરૂ થાય છે સામાન્ય સંજોગોમાં કેવું થાય છે? મેં ઓલરેડી સમજાયું કે સામાન્ય સંજોગોમાં જ્યારે સ્કૂલની શરૂઆત થાય છે ત્યારે બહુ જ અવાજ થાય છે. એટલો બધો અવાજ થાય છે કે શેરીઓ સુધીમાં આ અવાજ સંભળાય છે. બાળકો ડેસ્કને બંધ કરે છે તેનો અવાજ સંભળાય છે. બાળકો એકી સાથે ક્લાસમાં રિટેન્શન એટલે બોલે છે જોર જોરથી યુનિસનમાં, તે પણ સંભળાય છે. અને ટીચરની આયનની ફૂટપટ્ટી જે તે ટેબલ ઉપર પછાડે છે તેનો અવાજ સુદ્ધા આવે છે. આજે એવું થયું નથી. આજે ઊંધું હતું. ક્લાસ બહુ શાંત હતું અને એમ હેમેલ બાળકો પોતપોતાની જગ્યામાં બેઠેલા, કોઈ પણ પ્રકારનો અવાજ કર્યા વગર. અને ટીચર ક્લાસમાં આયનના રૂલર સાથે ફરી રહ્યા છે. તે તેમની હેબિટ હશે અને તે માટે તે રૂલરની સાથે એ ક્લાસમાં ચક્કર મારી રહ્યા હતા. આગળ આપણે વાંચીએ. હવે ક્લાસમાં આવવાની પરમિશન એમ હેમેલને માગે છે. બટ નથિંગ હેપન્ડ. સામાન્ય રીતે ટીચર એને વળે, પણ આજે એમ હેમેલ તેમને કંઈ જ બોલ્યા નહીં. ઉલટાનું એમ હેમેલ સો મી એન્ડ સેડ વેરી કાઇન્ડલી. ઉલટાનું આજે તે ખૂબ પ્રેમથી તેને કહે છે, ગો ટુ યોર પ્લેસ ક્વિકલી લિટલ ફ્રાન્સ, વી વર બિગનિંગ વિધાઉટ યુ. એટલે જલ્દી અંદર આવી જા અને પોતાના બેન્ચ પર જઈને બેસી જા. આઈ જમ્પ્ડ ઓવર ધ બેન્ચ એન્ડ સેટ ડાઉન એટ માય ડેસ્ક. એટલે તેને આશ્ચર્ય તો થાય જ છે, પણ તે ચૂપચાપ જઈને પોતાના બેન્ચ પર બેસે છે. નોટ ટિલ ધેન હેડ આઈ ગોટ અ લિટલ ઓવર માય ફ્રાઇટ. એટલે થોડોક શાંત થતાં ફરી તેને એક બીજો આશ્ચર્ય થયો. ડીડ આઈ સી that our teacher had on his beautiful green coat. ટીચરે સુંદર ગ્રીન કલરનો કોટ પહેરેલો, his frilled shirt પહેરેલો, and the little black silk cap. અને એક બ્લેક કલરની સિલ્કની કેપ પહેરેલી, ઓલ એમ્બ્રોઇડર્ડ, ભરતકામ કરેલી. that he never wore. સામાન્ય સંજોગોમાં જે તે નહોતા પહેરતા, except on inspection and prize days. તો ઇન્સ્પેક્શન અને પ્રાઇઝના દિવસો સિવાય એમ હેમેલ આ પ્રકારના કપડાં નહોતા પહેરતા, પણ આજે તેઓ વિશેષ પ્રકારના કપડાં પહેરીને ક્લાસમાં આવેલા. એટલે એને આશ્ચર્ય પર આશ્ચર્ય થાય છે કે એક બાજુ બાળકો ક્લાસમાં અવાજ નહોતા કરતા, બીજી બાજુ તે મોડો આવ્યો તેમ છતાં ટીચરે તેને વળ્યા નહીં, પણ પ્રેમથી તેને અંદર બોલાયા. બીજું કે ટીચરે બહુ જ સારા કપડાં પહેરેલા છે. બિસાઇડ્સ ધ હોલ સ્કૂલ સીમ્ડ સો સ્ટ્રેન્જ એન્ડ સોલમ. અને બીજું કે એક પ્રકારની બહુ જ વિચિત્ર પ્રકારની શાંતિ આજે તેને ક્લાસમાં જણાવી. બટ ધ થિંગ દેટ સરપ્રાઇઝડ મી ધ મોસ્ટ વોઝ ટુ સી ઓન ધ બેક બેન્ચીસ દેટ વર ઓલવેઝ એમ્પ્ટી. સૌથી વધારે આશ્ચર્ય તેને એવું થાય છે કે જે બેક બેન્ચીસ છે, પાછલી બેન્ચીસ છે, જે સામાન્ય રીતે વિચ વર ઓલવેઝ એમ્પ્ટી, જે સામાન્ય સંજોગોમાં હંમેશા ખાલી રહેતી. ધ વિલેજ પીપલ સિટિંગ ક્વાઇટલી લાઇક આરસેલ્સ. સ્ટુડન્ટ્સની જેમ ગામના લોકો પાછલી સીટ જે સામાન્ય રીતે હંમેશા ખાલી રહેતી તેના ઉપર બેઠેલા. ઓલ્ડ હાઉઝર વિથ હિઝ 3 કોર્નર્ડ હેટ. વૃદ્ધ માણસો પણ, વડીલો પણ એ દિવસે સ્કૂલમાં આવેલા. ફોર્મર મેયર એટલે જૂના મેયર, ફોર્મર પોસ્ટમાસ્ટર અને સેવરલ અધર્સ. એટલે ઘણા બધા પ્રતિષ્ઠિત વડીલો પણ એ દિવસે સ્કૂલમાં આવીને પાછલી બેન્ચીસ પર બેઠેલા. એવરીબડી લુક સેડ. અને બધાના ચહેરા ખૂબ દુઃખી દેખાતા. એન્ડ હાઉઝર હેડ બ્રોટ એન ઓલ્ડ પ્રાઇમર, થમ્ડ એટ ધી એજીસ એન્ડ હી હેલ્ડ ઓપન ઓન હિઝ નીઝ વિથ હિઝ ગ્રેટ સ્પેક્ટિકલ્સ લાઇંગ અક્રોસ ધ પેજીસ. હવે ચોથો પ્રશ્ન પણ છે જે હું વાંચું છું. વોટ અનયુઝ્યુઅલ થિંગ્સ, અનયુઝ્યુઅલ એટલે જે સામાન્ય કરતાં જુદી હોય, ડીડ લિટલ ફ્રાન્સ ઓબ્ઝર્વ ઇન ધ ક્લાસ વન મોર્નિંગ. એક દિવસ તેને ક્લાસમાં શું અનયુઝ્યુઅલ
દરરોજ કરતાં શું જુદું દેખાય? પહેલાં સ્કૂલમાં બાળકો અવાજ નહોતા કરતા, બૂમ પાડવાની, બેન્ચીસ ખોલ બંધ કરવાની, એ જોરથી ક્લાસ લેસન્સ વાંચવાનો, એમાંનો કોઈ અવાજ ના સંભળાયો. ટીચરના ટેબલ ઉપર રૂલર પછાડવાનો અવાજ પણ ના આવ્યો. બધું જ શાંત હતું. બીજો આશ્ચર્ય, પહેલાં ક્લાસરૂમના આશ્ચર્ય. બીજું કે લેટ હોવા છતાં એમ હેમલ તેને પ્રેમથી ક્લાસમાં આવવા માટે કહે છે. બીજું આશ્ચર્ય. ત્રીજું અનયુઝ્યુઅલ કે ટીચર એ દરરોજ જે કપડાં પહેરતા તેના કરતાં જુદા જ પ્રકારના, વિશેષ પ્રકારના બહુ જ સારા કપડાં પહેરીને આવેલા, જે તે ઇન્સ્પેક્શન અને પ્રાઇઝ ડેઝમાં જ પહેરતા. દેટ વોઝ ધ થર્ડ અનયુઝ્યુઅલ થિંગ. અને ફોર્થ અનયુઝ્યુઅલ વસ્તુ એવી હતી કે ધ વિલેજર્સ વોઝ સીટેડ ઇન ધ બેક બેન્ચીસ વિચ વર યુઝ્યુઅલી એમ્ટી. પાછલી બેન્ચીસ જે સામાન્ય રીતે હંમેશા એમ્ટી રહેતી, તેના ઉપર પ્રતિષ્ઠિત વિલેજર્સ, ગામના લોકો બેઠેલા, અને તેઓ ખૂબ દુઃખી દેખાતા હતા. આ 4 અનયુઝ્યુઅલ વસ્તુ તમારે યાદ રાખવાની. ધ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ, એમ હેમલ asking little friends to kindly enter the classroom. Third, his unusual dressing, અને the villagers seated on the back benches. આ 4 અનયુઝ્યુઅલ વસ્તુ તમારે યાદ રાખવાની રહે, જે આન્સર નંબર 4 છે. આપણે આગળ વધીએ. While I was wondering about it all, હજી તે આવું વિચાર જ કરે છે કે આ બધું શું છે, એટલામાં એમ હેમલ mounted his chair and in the same grave and gentle tone which he had used to me said. હવે એમ હેમલ એક અનાઉન્સમેન્ટ કરે છે. તે આપણો સૌથી અગત્યનો જવાબ છે, કેમ કે એની અંદર આખા લેસનનો સાર છે. તે આન્સર નંબર 5 અને આન્સર નંબર 7 બંને એક જ પેરેગ્રાફમાં છે, જે તમારે એકદમ વર્બેટમ યાદ રાખવાનું. માય ચિલ્ડ્રન, ધીસ ઇઝ ધ લાસ્ટ લેસન આઈ શેલ ગીવ યુ. મારા બાળકો, આ મારો છેલ્લો પાઠ છે જે હું તમને ભણાવી રહ્યો છું. ધી ઓર્ડર હેઝ કમ ફ્રોમ બર્લિન ટુ ટીચ ઓનલી જર્મન ઇન ધ સ્કૂલ્સ ઓફ આલ્ઝેસ એન્ડ લોરેન. તો આલ્ઝેસ અને લોરેનના પ્રાંતોમાં હવે પછી બર્લિનથી એક ફરમાન બહાર પડ્યો છે કે ફક્ત જર્મન ભાષા શીખવાડવામાં આવે અને ફ્રેન્ચ ભાષા હવે શીખવાડવામાં આવે નહીં. ધ ન્યૂ ટીચર અરાઇવ્સ ટુમોરો. આવતીકાલે જર્મન શીખવાડવા માટે નવા ટીચર આવશે, અને તે માટે ધીસ ઇઝ યોર લાસ્ટ ફ્રેન્ચ લેસન. આ મારો લાસ્ટ ફ્રેન્ચ લેસન છે જે હું તમને ભણાવીશ. આઈ વોન્ટ યુ ટુ બી વેરી અટેન્ટિવ. તો આ છેલ્લો પાઠ તમે બહુ જ ધ્યાનથી ભણશો એવું હું ઈચ્છું છું. એટલે આમાં બધા જ તમારા સવાલોના જવાબ છે કે આ મારું લાસ્ટ લેસન છે. અને આ લાસ્ટ લેસન એટલા માટે છે કેમ કે બર્લિનથી ઓર્ડર આવ્યો છે કે આલ્ઝેસ અને લોરેન જે 2 જિલ્લાઓ જર્મનીના અંડરમાં આવી ગયા છે, ફ્રાન્સના, હવે તેમના તમામ સ્કૂલોમાં ફ્રેન્ચ ભાષાના બદલે અવેજીમાં હવે ફક્ત જર્મન ભાષા શીખવાડવામાં આવે. એમ હેમલ ફ્રેન્ચ ટીચર છે અને તે માટે હવે તેમને ડિસ્કન્ટિન્યુ કરવું પડશે. તેમને એ દેશ છોડીને જવું પડશે પોતાના વતને, અને હવે નવો જર્મન ટીચર બીજા દિવસે હાજર થશે, અને તે માટે આ તે બાળકોનું લાસ્ટ ફ્રેન્ચ લેસન છે. હવે હું ક્વેશ્ચન નંબર 5 વાંચું છું. વોટ એનાઉન્સમેન્ટ ડીડ એમ હેમલ મેક ઇન ધ ક્લાસ? એમ હેમલે શું એનાઉન્સ કર્યું કે ઓર્ડર બર્લિનથી આવ્યું છે ટુ ટીચ ઓનલી જર્મન ઇન ધ સ્કૂલ્સ ઓફ આલ્ઝેસ એન્ડ લોરેન, અને ધીસ ઇઝ યોર લાસ્ટ ફ્રેન્ચ લેસન. ધ ન્યૂ ટીચર અરાઇવ્સ ટુમોરો. અને આઈ વોન્ટ યુ ટુ લિસન વેરી અટેન્ટિવલી. આ મારો લાસ્ટ લેક્ચર છે, લેસન છે, એટલે તેને બહુ જ અટેન્ટિવલી, ધ્યાનથી તમે શીખશો. આગળ વાંચીએ. વોટ અ થંડર ક્લેપ ધીઝ વર્ડ્સ વર ટુ મી. હવે બાળક માટે આ એક આઘાત છે. થંડર ક્લેપ એટલે એક આઘાત જેવું આવે છે. ઓ ધ wretches, that was વોટ they had put up at the town hall. હવે તેને ખબર પડે છે કે ટાઉન હોલના બુલેટિન બોર્ડ પર આ જ વસ્તુ લખાઈ હશે જે આખું ગામ ત્યાં ભેગું મળી વાંચી રહ્યું હતું. માય લાસ્ટ ફ્રેન્ચ લેસન.
હવે તેને દુઃખ થાય છે કે આ મારો છેલ્લો પાઠ. વાય આઈ હાર્ડલી ન્યૂ હાઉ ટુ રાઇટ. હજી તો મને બરાબર લખતા પણ નથી આવડતું. આ તમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તેની પ્રતિક્રિયા શું છે આ સાંભળ્યા પછી. આઈ શુડ નેવર લર્ન એની મોર. આઈ મસ્ટ સ્ટોપ ધેમ. ઓ હાઉ સોરી આઈ વોઝ ફોર નોટ લર્નિંગ માય લેસન્સ. હવે તેને સોરી લાગે છે, તે પશ્ચાતાપ કરે છે કે મેં કેમ મારા ફ્રેન્ચ લેસનને ધ્યાનપૂર્વક હું ના ભણ્યો. તેના બદલે આઈ વેન્ટ સીકિંગ બર્ડ્સ એગ્સ or going gliding on the Saar. My books that had seemed such a nuisance a while ago, so heavy to carry, my grammar and my history of the saints, were old friends now that I couldn't give up. હવે તેને અફસોસ થાય છે કે જે ટાઈમ મારે ખરેખર મારા લેસનની તૈયારી કરવાની હોવી જોઈતી હતી તેના બદલે મેં પક્ષીઓના ઈંડા શોધવામાં પસાર કર્યા અથવા તો બગીચામાં રમવાની પાછળ બગાડ્યા. અને તેના કારણે આજે હું મારી જે માતૃભાષા છે ફ્રેન્ચ છે તે હું લખી શકતો નથી, ન કે સારી રીતે હું બોલી શકું છું. અને હવે જે ચોપડીઓ તેને પહેલાં બહુ વજનદાર લાગી અને જે ચોપડીઓ તેને પહેલાં ગમતી નહોતી, હવે તેને એ ચોપડીઓ પોતાની બહુ જ સારી મિત્રો જેવી લાગવા માંડી. And M. Hamill too, the idea that he was going away, that I should never see him again, made me forget all about his ruler and how cranky he was. આ હોમવર્ક ના કરે ત્યારે તેને પનિશમેન્ટ મળે એ રૂલરથી, અને તે માટે તેને ટીચર નહોતો ગમતો આજ દિન સુધી. પણ આજે કેમ કે એમ હેમિલ જઈ રહ્યા છે તેને તે ટીચર બહુ જ સારા લાગે છે. અને હવે તેને રિયલાઇઝ થાય છે કે ટીચર મારા ઉપર સ્ટ્રિક્ટ કેમ હતા, કેમ કે તેઓ અમને અમારી માતૃભાષા બહુ સારી રીતે ભણાવતા હતા પણ અમે શીખવા માટે તૈયાર નહોતા અને તે માટે તો ગુસ્સે થતા, અમને પનિશ કરતા. એટલે ટુડે હી ઇઝ ઓલ લવ ફોર હિઝ ટીચર. તેને એ ટીચર માટે બહુ પ્રેમ લાગે છે. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે જે હું વાંચું છું, ક્વેશ્ચન નંબર 6. વાય વોઝ લિટલ ફ્રાન્સ શોક્ડ વેન હી હર્ડ ધી એનાઉન્સમેન્ટ. આ એનાઉન્સમેન્ટ જે એમ હેમિલે કરી તેને સાંભળ્યા પછી ફ્રાન્સ શોક કેમ થયો? બિકોઝ આટલા સમયમાં તેને ફ્રેન્ચ, હી વોઝ નોટ એબલ ટુ લર્ન હાઉ ટુ રાઇટ ફ્રેન્ચ. તેને ફ્રેન્ચ લખતા હજી આવડતું નહોતું. અને હી હેડ વેસ્ટેડ હિઝ ટાઈમ સીકિંગ બર્ડ્સ એગ્સ. પક્ષીઓના ઈંડા શોધવામાં તેને પોતાનો સમય વેડફાઈ દીધેલો હતો, વેસ્ટ કરેલો. ઓર સ્લાઇડિંગ, બગીચામાં સ્લાઇડ કરતા. અને તે માટે આજે તેને રિગ્રેટ થાય છે, અફસોસ થાય છે. આગળ વાંચીએ. પુઅર મેન, ઇટ વોઝ ઇન ઓનર ઓફ દેટ લાસ્ટ લેસન દેટ હી હેડ પુટ ઓન હિઝ ફાઇન સન્ડે ક્લોથ્સ. અને હવે તેને સમજાય છે કે એમ હેમિલે પોતાના બહુ જ સારા સન્ડેના કપડાં કેમ પહેરેલા? બિકોઝ તે પોતાના છેલ્લા પાઠને ઓનર કરવા, આપણે કોઈના માનમાં કોઈ પણ સારા પ્રસંગે જઈએ છીએ ત્યારે સારા કપડાં પહેરીએ છીએ, અને તે માટે એ લાસ્ટ લેસનને ઓનર કરવાના હેતુથી તેમને બહુ જ સારા કપડાં પહેરેલા. એન્ડ નાવ આઈ અન્ડરસ્ટુડ વાય ધી ઓલ્ડ મેન ઓફ ધ વિલેજ વોઝ સિટિંગ દેર ઇન ધ બેક ઓફ ધ રૂમ. અને હવે મને સમજાયું કે ગામના તમામ વડીલો છેલ્લી પાટલીએ કેમ બેઠેલા. કેમ કે તેઓ એમ હેમિલને થેન્ક યુ કહેવા માટે આવેલા, કેમ કે તેમણે 40 વર્ષ બહુ જ પ્રામાણિકતાથી, બહુ જ સિન્સિયરલી પોતાની ફરજ બજાવેલી અને બાળકોને બહુ જ સારી રીતે ફ્રેન્ચ ભણાવવાનો પ્રયત્ન કરેલો. ઇટ વોઝ બિકોઝ દે વોઝ સોરી ટુ દેટ દે હેડ નોટ ગોન ટુ સ્કૂલ મોર. હવે ગામના લોકોને પણ કદાચ પ્રૌઢ શિક્ષણની વ્યવસ્થા હશે અને તેઓ પણ સ્કૂલ નહોતા આવતા, અને હવે તેમને પણ અફસોસ થાય છે કે તેમને પણ બહુ સારી તકો ગુમાવી ફ્રેન્ચ ભાષા શીખવાની. It was their way of thanking our master for his 40 years of faithful service and of showing their respect for the country that was theirs no more. અને હવે ગામના લોકો, બાળકો અને એમ હેમિલ આ બધા જ મળી એક પ્રકારના દેશપ્રેમ માટે બધા ભેગા થયા છે. દેશપ્રેમ કેમ કે હવે બધા જ દુઃખી છે. હવે બીજા દિવસથી તેઓ પોતાની માતૃભાષા નહીં યુઝ કરી શકે. એમ હેમિલ એ ગામ છોડીને જઈ રહ્યા છે. બાળકો નેક્સ્ટ ડેથી હવે જર્મન શીખશે, જે તેમની માતૃભાષા નથી. તો બધા જ ગામના લોકો અને બાળકો અને એમ હેમિલ
પોતાના દેશપ્રેમના હેતુથી અને ટીચરને થેન્ક યુ અને તેને રિસ્પેક્ટ આપવા માટે ભેગા થયેલા. એમના લાસ્ટ લેસનને અને ગામના લોકોને આશ્ચર્ય થાય છે કેમ કે ગામના લોકો આટલા બધા વડીલો હોવા છતાં એ ક્લાસમાં બેસીને બહુ ધ્યાનથી ટીચરને સાંભળે છે અને ટીચર જે સવાલ બાળકોને પૂછે છે તેનો જવાબ આ વડીલો સુદ્ધા આપે છે. એટલે બહુ જ એક્ટિવ પાર્ટિસિપેશન કરે છે અને અમુક તો વડીલો રડે પણ છે કેમ કે હવે તેમને અફસોસ થાય છે કે કાશ અમે પણ આ લેસન્સમાં ભણી થોડુંક અમારું ફ્રેન્ચ સુધાર્યું હોત તો કેટલું સારું થાત. આ તમારું નેક્સ્ટ ક્વેશ્ચન પણ છે. While I was thinking of all this, I heard my name called. હવે એમ હેમિલ એક પ્રામાણિક ટીચર છે અને તે લાસ્ટ લેસન પણ બહુ પ્રામાણિકતાથી ભણાવે છે. ઇટ વોઝ માય ટર્ન ટુ રિસાઇડ, એટલે ફ્રાન્સને ઊભા થઈ એને પાર્ટિસિપલનું રટન કરવા માટે કહે છે, પણ ફ્રાન્સે પાર્ટિસિપલની તૈયારી કરી નથી એટલે તે જવાબ આપી શકે નહીં. What would I not have given to be able to say that dreadful rule for the participle all through, very loud and clear and without any mistake. એટલે એ દિવસે ફ્રાન્સને અફસોસ થાય છે કે કાશ હું ઊભા થઈને કોઈ પણ પ્રકારના ભૂલ વગર આજે એમ હેમિલની સામે હું આ પાર્ટિસિપલ વાંચી શક્યો હોત તો કેટલું સારું થાત, પણ એવું થતું નથી. But I got mixed up on the first words and stood there holding on to my desk, my heart beating and not daring to look up. I heard M. Hamill say to me, આવું થતું નથી. એ મિસ્ટેક કરે છે, એ ફોલ્ટર કરે છે કેમ કે એને તૈયારી કરી નથી, એને પાર્ટિસિપલ્સ નથી આવડતા અને તેને પોતાની જાત પર ખૂબ ખરાબ લાગે છે અને એટલામાં એમ હેમિલ એને વળતા નથી, પણ તેના બદલે એમ હેમિલ જે એને કહે છે તે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે જે હું વાંચું છું. I won't scold you little France, you must feel bad enough. એટલે ટીચર એને કહે છે કે હું તને આજે નથી વળવાનો, તને તારી જાત પર જ ખરાબ લાગવું જોઈએ. See how it is. Every day we say to ourselves કે હું દરરોજ તમને કહેતો હતો કે તમે ફ્રેન્ચ લેંગ્વેજને સિરિયસલી લો, તમે ભણો, પણ તમે દરરોજ પોતાની જાતને એવું કહેતા I have plenty of time, I'll learn it tomorrow. ચાલશે કે હું આજે નહીં ભણું, કાલે ભણીશ તો ચાલશે. એન્ડ નાવ યુ સી વેર વી આર કમિંગ આઉટ. અને આજે તમે જુઓ હવે તમારી પાસે કાલનો દિવસ નથી કેમ કે તમારી પાસે હવે ફ્રેન્ચ ભણવાની કોઈ તક નથી. That's the great trouble with Alsace. She puts off learning till tomorrow. અને એમ હેમિલ કહે છે કે આ તમારો જ વાંક નથી, તમારા પેરેન્ટ્સનો પણ વાંક છે કેમ કે તેઓ તમારી સાથે સ્ટ્રિક્ટ રહ્યા નથી. Now those fellows out there, they will have the right to say to you, how is it you pretend to be Frenchmen and yet you can neither speak nor write your own language? એમ હેમિલ કહે છે કે બાળકો હવે તમને સમજાય છે કે બહારના લોકો એટલે જર્મન લોકો હવે તમારી મશ્કરી કરશે કે જોયું કે તમે ફ્રેન્ચ છો બટ તમને પોતાની લેંગ્વેજ પણ સારી રીતે બોલતા અને લખતા નથી આવડતું એટલે હવે લોકો તમારી મશ્કરી કરશે. But you are not the worst, poor little France. We have all got a great deal to reproach ourselves with. અને એમ હેમિલ કહે છે કે બાળક આ એકલો તારો જ વાંક નથી, તને જ ખાલી ભણવામાં રસ નથી એવું નથી. Your parents were not anxious enough to have you learn. આ વાંક તારા પેરેન્ટ્સનો પણ છે. તારો એટલે આખા ગામની વાત કરે છે કે અલ્ઝેક્સના બધા જ માતા પિતા they preferred to put you to work on a farm or at the mills so as to have little more money. તમારા માતા પિતાએ તમને ખેતરોમાં મોકલેલા, મિલ્સમાં મોકલેલા જેથી કરીને તમે થોડાક પૈસા કમાઈને તેમને આપો અને આવું કરતાં તમે તમારા લેસન્સથી ક્યાંક છૂટા પડી ગયા. એન્ડ આઈ હેવ બીન ટુ બ્લેમ ઓલ્સો. એટલે પહેલો વાંક બાળકોનો પોતાનો છે કે તેમને ભણવામાં રસ ના લીધો. બીજો વાંક તેમના પેરેન્ટ્સનો છે કે તેમના પેરેન્ટ્સે તેમને ખેતરોમાં અથવા તો મિલમાં કામ કરવા માટે મોકલી આપ્યા જેથી કરીને તેઓ થોડા પૈસા કમાઈને પેરેન્ટ્સને આપી શકે. ત્રીજો વાંક કહે છે કે વાંક થોડોક મારો પણ છે. હેવ આઈ નોટ ઓફન સેન્ટ યુ ટુ વોટર માય ફ્લાવર્સ ઇન્સ્ટેડ ઓફ લર્નિંગ યોર લેસન્સ. તો ટીચર કહે છે કે ઘણીવાર મેં તને મારા બગીચાના ફૂલને પણ પાણી નાખવા માટે મોકલેલો એટલે થોડો વાંક મારો પણ છે કેમ કે જ્યારે તું આ ફૂલને પાણી નાખવા માટે ગયો ત્યારે આ લેસન્સ છૂટી ગયા છે. એન્ડ વેન આઈ વોન્ટેડ ટુ ગો ફિશિંગ
ડીડ આઈ નોટ જસ્ટ ગીવ યુ અ હોલિડે? અને જ્યારે જ્યારે મને માછલી પકડવાની ઈચ્છા થાય ત્યારે ત્યારે મેં પણ સ્કૂલના બાળકોને રજા આપી. આ બાળકો તમારે 4 કારણો યાદ રાખવાના કે કેમ આ ગામના લોકોને પશ્ચાતાપ છે. પહેલો પશ્ચાતાપ બાળકોનો વાંક છે કે તેમને ફ્રેન્ચ લેંગ્વેજ ભણવામાં રસ ના લીધો. બીજો વાંક તેમના માતા પિતાનો છે કે જેઓએ તેમને ખેતરોમાં અને મિલમાં કામ કરવા માટે મોકલેલા, જેથી કરીને તેઓ થોડા પૈસા કમાઈ શકે. ત્રીજો વાંક ટીચરનો છે કે તેને બાળકને પોતાના બગીચાના ફૂલને પાણી નાખવા માટે મોકલેલો. અને ચોથો વાંક ટીચરનો એ છે કે જ્યારે પણ તે માછી પકડવા માટે જવાની ઈચ્છા રાખતા ત્યારે તેમને બાળકોને રજા આપી દીધી. એટલે these are the 4 reasons why the children were not in a position to learn to speak and write French fluently. એટલે આ 4 કારણો છે. તે બીજો પ્રશ્ન પણ છે, 8મો સવાલ જે આપણે વાંચીએ છીએ. 7મો સવાલ એવો છે કે વોટ વોઝ મેન્શન્ડ ઇન ધી ઓર્ડર દેટ કેમ ફ્રોમ બર્લિન? તો બર્લિનથી જે ઓર્ડર આવ્યો તેમાં શું લખેલું કે હવે ફ્રેન્ચ વોઝ નોટ ટુ બી ટોટ ઇન ધ સ્કૂલ્સ ઓફ આલ્ઝેસ એન્ડ લોરેન. એટલે લોરેન અને આલ્ઝેસના જિલ્લાઓના સ્કૂલ્સમાં હવે ફ્રેન્ચ ભણાવવામાં નહીં આવે, તેના બદલે હવે જર્મન ભણાવવામાં આવશે. 8મો સવાલ, વોટ ડીડ એમ હેમેલ ટેલ ફ્રાન્સ when he could not recite the poem? તો જ્યારે ફ્રાન્સ કવિતાનું રટન કરી શક્યો નહીં ત્યારે એમ હેમેલે શું કહ્યું કે શા માટે આજે બાળકો આ ભાષામાં પાછળ રહી ગયા છે? જે 4 કારણોની ચર્ચા આપણે કરી તે 4 કારણ તમારે એમાં લખવાના. Then from one thing to another, M. Hamel went on to talk of the French language. હવે આ બીજો સવાલ. જતાં જતાં તે ફરીથી એક પ્રકારનો દેશપ્રેમ ત્યાં બેઠેલા બાળકો અને વડીલોમાં જગાડે છે અને ફ્રેન્ચ લેંગ્વેજની સ્તુતિ ગાય છે, તેના વખાણ કરે છે. સેઇંગ ઇટ વોઝ ધ મોસ્ટ બ્યુટિફુલ લેંગ્વેજ ઇન ધ વર્લ્ડ. વિશ્વમાં કે સૌથી સુંદર જે ભાષા કોઈ હોય તો તે ફ્રેન્ચ લેંગ્વેજ છે. ધ ક્લિયરેસ્ટ, ધ મોસ્ટ લોજિકલ એન્ડ દેટ વી મસ્ટ ગાર્ડ ઇટ અમંગ અસ એન્ડ નેવર ફર્ગેટ ઇટ. અને કહે છે કે આજે છૂટા થતાં પણ આપણે આપણા માતૃભાષાનું જતન કરવું જોઈએ અને ક્યારે પણ તેને ભૂલવું ન જોઈએ. બિકોઝ વેન પીપલ આર એન્સ્લેવ્ડ, જ્યારે પણ કોઈ માણસ ગુલામીમાં હોય છે, એઝ લોંગ એઝ દે હોલ્ડ ફાસ્ટ ટુ ધેર લેંગ્વેજ ઇટ ઇઝ એઝ ઇફ દે હેડ ધ કી ટુ ધેર પ્રિઝન. તો માણસ જ્યારે પણ પ્રિઝનમાં એટલે કે કેદમાં હોય છે ત્યારે એની જે એન્ટિટી છે, એની જે ઓળખ છે, એની ઓળખ તેની માતૃભાષા છે. અને જો માતૃભાષાનું જતન કરીએ તો કોઈ પણ મુશ્કેલીમાંથી રસ્તો મળી શકે એવું એમ હેમેલ કહે છે. દેન હી ઓપન્ડ અ ગ્રામર એન્ડ રેડ અસ અ લેસન. એ પછી તે વ્યાકરણનો એક પાઠ ભણાવે છે. આઈ વોઝ અમેઝડ ટુ સી હાઉ વેલ આઈ અન્ડરસ્ટુડ ઇટ. અને તે દિવસ ફ્રાન્સને વિચાર આવે છે કે આ કેટલું સરળ છે, મને કેટલું સારી રીતે આજે આ પાઠ સમજણ પડી રહી છે. ઓલ હી સેડ સીમ સો ઇઝી. અને આજે તેના ટીચર જે કંઈ ભણાઈ રહ્યા છે તે બધું જ તેને ઇઝી લાગી રહ્યું છે, કેમ કે સરળતાથી તેને તે સમજણ પડી રહી છે. આઈ થિંક ટુ દેટ આઈ હેડ નેવર લિસન સો કેરફુલી. અને તેને લાગે છે કે આજ દિન સુધી મેં આટલા ધ્યાનથી મારા ટીચરના લેસન ક્યારે પણ સાંભળ્યા નહોતા. જો સાંભળ્યા હોત તો કેટલું બધું ઇઝી હતું. એન્ડ દેટ હી હેડ નેવર એક્સપ્લેન્ડ એવરીથિંગ વિથ સો મચ પેશન્સ. અને આજે ટીચર પણ વધારે પડતા ધીરજથી ભણાઈ રહ્યા છે અને તે માટે બધું જ ઇઝીલી